નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશિકા. આપ જે રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી ચિરાગ શાહની આગેવાનીમાં વોર્ડ નંબર 12 માં આવેલ શિવશક્તિનગર અકોટા પોલીસ લાઇનના રહીશો દ્વારા વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર રીટા સિંઘના ઘરની સામે કચરો ઠાલવીને વિરોધ નોંધવામાં આવ્યો. વડોદરામાં સર્જાયેલી અત્યંત ભારે પૂરથી પ્રભાવિત અકોટા વિસ્તારના રહીશો દ્વારા કોર્પોરેટર અને તંત્રના વિરોધ નોંધવામાં આવ્યો હતો. છેલ્લા 2 દિવસથી અકોટા વિસ્તારમાં પૂરના પાણી લોકોના ઘરોમાં 5 ફૂટ જેટલો ભરાયું હતું, જેના કારણે વિસ્તારના રહીશોને ભારે નુકસાન થયેલ. સ્થાનિક કોર્પોરેટર કે તંત્ર 2 દિવસ દરમિયાન કોઈ પણ આ વિસ્તારમાં આવ્યું નથી અને વિસ્તારની શું પરિસ્થિતિ છે તે જાણવાની કોશિશ કરી નથી, જેના કારણે વિસ્તારના રહીશોને ભારે આક્રોશ જોવા મળ્યો. ચૂંટાયેલી પાંખ અને વોર્ડના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની મદદ કરવામાં આવેલ ન હતી. વડોદરા શહેરના કોંગ્રેસ મહામંત્રી ચિરાગ શાહ દ્વારા વિરોધ નોંધાઈને જણાવવામાં આવ્યું છે કે જો કોર્પોરેશન દ્વારા વિસ્તારના લોકોને થયેલ નુકસાનની ભરપાઈ તાત્કાલિક ધોરણે કરવામાં નહીં આવે તો મોટું આંદોલન કરવામાં આવશે, જેના જવાબદાર માત્ર અને માત્ર વડોદરા કોર્પોરેશન રહેશે. વધુમાં ચિરાગભાઈ દ્વારા માંગણી કરવામાં આવી છે કે વિસ્તારમાં તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં આવે, જેથી કરીને રોગચાળો ફાટી ના નીકળે અને રહીશો સ્વસ્થ રહે. વિસ્તારમાં પીવાનું પાણી ચોખ્ખું કોર્પોરેશન દ્વારા મોકલવામાં આવે. બ્યુરો ચીફ આયુષ ગુપ્તાનો રિપોર્ટ. ધન્યવાદ. લોકોના ઘરમાં આ વિસ્તારમાં જેટલા બી લોકો રહે છે દરેક લોકોના ઘરમાં લગભગ 5-6 ફૂટ પાણી આવ્યું છે. લાખો રૂપિયાનું ઘર દીઠ નુકસાન થયું છે. કેસરોલની વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ. એ સૌથી પ્રથમ માંગણી છે કે હાલમાં આ લોકોને કેસરોલની વ્યવસ્થા કરવામાં આવે. સૌથી પ્રથમ આ વસ્તુ થાય, પાણી, કેસરોલની વ્યવસ્થા, અને બીજું કે અનાજ પાણી જે કંઈ બી અમને આપવાનું હોય એ લોકોને સુવિધા પહોંચાડવામાં આવે. આ એક માંગણી છે, વિસ્તારના નાગરિકોની માંગણી છે. અને વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી તરીકે ચિરાગ શાહ હું બોલી રહ્યો છું. મારી પોતાની આ રજૂઆત છે. અહીંયાથી હું પોતે ઇલેક્શન લડેલો છું. હું વિસ્તારની પરિસ્થિતિથી વાકેફ છું. મને ખ્યાલ છે કે કેટલું ભોગવવામાં આવ્યું છે, આ લોકોનું કેટલું નુકસાન થયું છે એ વસ્તુથી હું પૂરેપૂરો વાકેફ છું. એટલે મહેરબાની કરીને આ તમે તાત્કાલિક ધોરણે આ લોકોનો જે કંઈ બી વ્યવસ્થા કરવી હોય, જે કંઈ બી એમને મદદ પહોંચાડવાની હોય, તાત્કાલિક ધોરણે પહોંચાડે એ મારી નમ્ર અરજ છે.